નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 ગુજરાતી વિષયના એકમ નંબર 9 કમળ જળકમળ જળકમળ જળકમળ. એમાં પહેલું છે કે ચાલો ગાઈએ ગીતડું. તો અહીંયા એક સરસ મજાનું ગીતડું આપેલું છે કે ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ, ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ, સીધા રસ્તે વાંકા ચૂંકા પગલા માંડું લાંબા ટૂંકા, પાન વીણું ભીના સૂકા ભેગા કરું ડાળી ઠૂંઠા, પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, ધમ્મા ચકડી મારું નામ, આંટા મારું આડા અવળા કપડાં પહેરું ઊંધા સવળા, પથરા વીણું ગોળ લીચા મણકાથી હું ભરું કિસ્સા, પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, ધમ્મા ચકડી મારું નામ, ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ. નીતા રામૈયા આ કવિતાના લેખક છે. હવે અહીંયા નીચે થોડાક સાપના ચિત્રો આપેલા છે. એમાંના કેટલાક સાપ છે એ ઝેરી છે, તો કેટલાક સાપ છે એ બિનઝેરી છે. તો આ સાપના ચિત્રોને આપણે ઓળખવાના છે અને કયા સાપ ઝેરી છે અને કયા બિનઝેરી છે એના વિશે આપણે અહીંયા જાણવાનું છે. પછી આપણે જોઈએ કે તમારો નાનો ભાઈ અથવા નાની બહેન વાક્યો બોલે છે ત્યારે શબ્દો આડાઅવળા થઈ જાય છે, તેને સરખા ગોઠવીને સાચા વાક્ય બનાવો. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે મમ્મીએ શીરો ભાવે મને, મારી બહુ બનાવેલો છે. તો આ વાક્ય છે આડું અવળું છે. તો આપણે આ વાક્યના જે શબ્દો આડાઅવળા છે એને ગોઠવીને અહીંયા વાક્ય બનાવ્યું છે કે મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે. તો આ રીતે અહીંયા 5 વાક્યો આપ્યા છે. એ 5 વાક્યોને આપણે અહીંયા જે શબ્દો આડાઅવળા થઈ ગયા છે એને આપણે સીધા કરવાના છે. તો પહેલું છે બહુ બીક લાગે છે કૂતરા જોડે રમવામાં. તો એનું થશે કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે. બીજું છે મજા પડી અગર પાટો મને રમવાની, તો મને અગર પાટો રમવાની મજા પડી. ત્રીજું છે તમે માટે ખેતરમાંથી શું મારા લાવ્યા. તો તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા. ચોથું છે રમકડા મારા સંતાડી તમે દીધા. તમે મારા રમકડા સંતાડી દીધા. પછી 5મું વાક્ય છે નિશાળમાં હું જવાનો અથવા જવાની, મોટો અથવા મોટી નથી ભણવા થઈને. તો હું મોટો અથવા મોટી થઈને નિશાળમાં ભણવા જવાનો જવાની નથી. હવે આપ્યું છે કે માખણ મિત્ર મટુકી સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. માતા યશોદા કહે અરે લાલા સાંભળે છે, તારી રોજની ફરિયાદોથી હું કંટાળી ગઈ છું હવે. કૃષ્ણ કહે અરે મારી માડી ફરીથી ફરિયાદ આવી, આ ગોપીઓ મને સુખીથી રહેવા જ નથી દેતી. માતા યશોદા કહે ઓહો હેરાન તો તું ગોપીઓને કરે છે. કૃષ્ણ કહે અરે એવું તે હોય માં, અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ, બોલ ગોપીઓને ક્યારે હેરાન કરીએ. યશોદા કહે આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરા મારીને એમની માખણની મટુકીઓ ફોડી નાખી. એટલું જ નહીં, ઘરે સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ ગયો. કનૈયા તું આવા તોફાન કેમ કરે છે દીકરા. કૃષ્ણ કહે ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈને. તો બળભદ્ર કહે કનૈયાની વાત સાચી છે માં, નંદ બાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે. કૃષ્ણ કહે તું તો સાવ ભોળી છે માવડી, હું વળી માખણની ચોરી કરું. યશોદા ગુસ્સે થઈને
તો શું ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાના ઘરે સિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો. બોલ, આ વાત સાચી કે ખોટી? કૃષ્ણ કહે, અડધી સાચી ને અડધી ખોટી. સિક્કામાંથી માખણ મેં લીધું હતું, પણ એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો. એ બિચારો સિક્કા સુધી પહોંચી ન શકે, એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા. તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને. બલભદ્ર કહે, કાનુડાની વાત સાચી છે બા. તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી. એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે. કૃષ્ણ કહે, નહીં તો શું? ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના. ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને મય માખણ મથુરાના. આવું તો ન ચાલે ને બા. યશોદા કહે, એમ વાત છે. આવવા દે બધી કાબરોને. મારા દીકરા પર ખોટું આળ લગાવે છે. હવે એમની વાત છે. હવે વાતચીત કે તમે કેવા કેવા તોફાન કરો છો. તો હું જાત જાતના તોફાન કરું છું, જેમ કે સંતાઈ જવું, દૂધ ઢોળી નાખવું, વસ્તુ છૂટી ફેંકવી, દિવાલ પર લીટા કરવા, નાના છોકરાઓને હેરાન કરવા, કૂતરાની પૂંછડી ખેંચવી વગેરે. તમારા તોફાન વિશે કોણ કોણ તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે? તો મારા તોફાન વિશે મારા શિક્ષકો, પડોશીઓ અને મારા ભાઈ બહેન ફરિયાદ કરે છે. તમારા મમ્મી પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે? એ ફરિયાદ કરનારને શું કહે છે? તો મારા મમ્મી પપ્પા એ ફરિયાદ માની લે છે અને તેમની ક્ષમા માંગે છે અને મને તે જ વખતે સજા કરવાની સલાહ આપે છે. મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમે શું કરો છો? મમ્મી પપ્પા ખીજાય ત્યારે હું બે કાન પકડીને સોરી કહું છું અને ફરી તોફાન નહીં કરવાની ખાતરી આપું છું. મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમારો બચાવ કોણ કોણ કરે છે? કેવી રીતે? મમ્મી પપ્પા ખીજાય ત્યારે મારો બચાવ દાદા દાદી કરે છે. તે કહે છે કે છોકરાઓ તોફાન કરે, એ તોફાન નહીં કરે તો શું તમે તોફાન કરશો? આ રીતે એ બચાવ કરે છે. તમારા વિશે ફરિયાદ થાય એ મોટે ભાગે સાચી હોય છે કે ખોટી? તમને એવું કેમ લાગે છે? તો મારા વિશે જે ફરિયાદ થાય એ સાચી હોય છે, કેમ કે તેનાથી કોઈકને નુકસાન થાય છે તો કોઈક હેરાન થાય છે. હવે આપેલું છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, યશોદાને કોણ ફરિયાદ કરે છે? તો જવાબ છે કે યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે. બીજો પ્રશ્ન છે, ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? તો ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખે છે અને તેમના ઘરે સિક્કામાં રાખેલું દહીં માખણ પણ ખાઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે, કૃષ્ણનો બચાવ કોણ કરે છે? કૃષ્ણનો બચાવ તેમના મોટા ભાઈ બલભદ્ર કરે છે. ચોથો પ્રશ્ન, કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે? તો કૃષ્ણ ગોપીઓનું માખણ તેમના ભાઈબંધોને ખવડાવવા માટે ચોરે છે. પાંચમો પ્રશ્ન, કૃષ્ણના બાપુજીનું નામ શું છે? કૃષ્ણના બાપુજીનું નામ વસુદેવ છે. અને છઠ્ઠો પ્રશ્ન, ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે? તો ગોપીઓ માખણ દહીં વેચવા મથુરા જાય છે. હવે ફરી ધમાચકડી કરીએ. ધમાચકડી 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 મારું નામ. આ ગીતડું આપણે અહીંયા ગાવાનું છે. એના પછી આપેલું છે કે કોઠા પરથી વાક્યો બનાવો. સંવાદની વિગત પ્રમાણે જે વાક્ય સાચું હશે તેને જ 1 પોઈન્ટ મળશે. 10 મિનિટમાં જે જોડી વધુ સાચા વાક્યો બને તે જોડી વિજેતા ગણાશે. તો અહીંયા ઉદાહરણ છે કે ગામ લોકો બાળકોના તોફાનથી કંટાળી ગયા હતા, તો સંવાદમાં નથી એટલે 0 પોઈન્ટ મળશે. જ્યારે ગોવાળ આખો દિવસ ગાયો ચારે, આ વાક્ય સંવાદની વિગત પ્રમાણે સાચું છે, તેથી 1 પોઈન્ટ મળશે. તો અહીંયા કોઠામાંથી આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા વાક્ય આપણે બનાવેલા છે. તો પહેલું છે, કનૈયાને અને ગોવાળને માખણ બહુ ભાવે, તો એનો 1 પોઈન્ટ. બલભદ્ર કૃષ્ણથી મોટા હતા, તો એનો પણ 1 પોઈન્ટ. ગોપીઓ મથુરામાં માખણ વેચે, તો 1 પોઈન્ટ. ઠંડા પાણીમાં નહાવાની બહુ મજા પડે, તો 0 પોઈન્ટ. ગામ લોકો બાળકોના તોફાનથી કંટાળી ગયા હતા, તો અહીંયા પણ 0 પોઈન્ટ. સાપ ઝેરી સાપથી બધા બીએ, માત્ર કાનો ન બીએ. તમને ખબર છે કાનો કા ના બીવે? તો આના વિશે આપણે ચર્ચા કરવાની છે. અહીંયા પાઠ છે કે નાગ માથે નટવર.
એટલે કે નાગના માથે નટવર. ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધ ઉત્પાદન. લોકો ગાયો રાખે, ગાયના દૂધમાંથી દહીં, માખણ, ઘી વગેરે બનાવે અને પછી મથુરામાં વેચે. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. ગાયો ચરતી હોય એ સમયે છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરે. ઘરેથી લાવેલું ભાથું વહેંચીને ખાય અને મજા કરે. ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમે. યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી. આટલું ઓછું હોય એમાં એક કાલીય નાગ રહે. નાગ બહુ જ ઝેરી. નાગના ઝેરના લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. ગોવાળો રમતી વખતે કાલીય નાગ જ્યાં રહે એ ધરાથી દૂર જ રહે. એક દિવસની વાત છે. બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમત એ પણ ક્રિકેટ અથવા હોકી જેવી. કાલીય નાગની બીકને લીધે સૌ ભેરુએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો. કૃષ્ણે તો દડાને જોરથી ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ. બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા. હવે શું થશે? કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ અવાય, પણ આવા ઊંડા ધરામાં કોણ જાય? એક મિત્રએ કહ્યું, નિયમ એટલે નિયમ, કનૈયાએ જ જવું પડે. બાકીના ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા. કોઈ કહે કૃષ્ણએ જ જવું પડે, કોઈ કહે પણ આ તો જીવનું જોખમ છે. તો વળી ત્રીજા મિત્રએ વચલો રસ્તો સૂચવ્યો. કાલે કાનુડો નવો દડો લેતો આવે. આ દડો ભલે કાલે નાગના ઘરે રહેતો. ગોવાળની ચર્ચામાં થોડો સમય વીત્યો ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો. એક ગોવાળે કહ્યું, હાશ, હવે દડો દેખાશે જ નહીં, એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા. એમણે કહ્યું, રહેવા દો ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજા નવા દડાથી રમીશું. કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા, પણ કંઈ બોલતા ન હતા. ત્યાં અચાનક જ કૃષ્ણે કહ્યું, હું જઈશ અને એ જ દડો લઈ આવીશ. કેટલાક મિત્રોએ ના પાડી. એક મિત્રએ બલભદ્રને કહ્યું, તમે ના પાડો એને, આવું ગાંડું સાહસ ન કરાય. એ મોટાભાઈની વાત નહીં ટાળે. બલભદ્રએ હસીને કહ્યું, કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે. એને નક્કી કર્યું છે એટલે એ જશે જ. બધા ગોવાળિયા ચિંતાતુર થઈ ગયા. ના ના કરતા રહ્યા, પણ આ તો કાનજી, એને તો નદીમાં ઝંપલાવ્યું જ. કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો. કૃષ્ણે તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી. હવે કૃષ્ણ ગયા પછી નદીમાં શું થયું હશે, વિચારો અને કહો. આ કવિતા સાંભળો, ગાઓ અને જાણો કે કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું. તો અહીંયા નાગદમન કવિતા આપેલી છે, તો આ કવિતા આપણે અહીંયા ગાઈશું. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. નીચે તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા, નાગનું શિષ્ય હું હાર્યો. હે જળ કમળ છાંડી જાને બાળા.
રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મિયા, તેમાં તું અડફામણો. હે જળ કમળ છાંડી જાને બાળા. મારી માતાએ બેઉ જન્મિયા, તેમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. હે જળ કમળ છાંડી જાને બાળા. લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરિયો. એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો. હે જળ કમળ છાંડી જાને બાળા. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો. સાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરિયો. હે જળ કમળ છાંડી જાને બાળા. ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા. બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથિયો. સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ, ગગન ગાજે હાથિયો. હે જળ કમળ છાંડી જાને બાળા. નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. હે જળ કમળ છાંડી જાને બાળા. બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને. અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. હે જળ કમળ છાંડી જાને બાળા. થાળ ભરી સગ મોતીડે શ્રી કૃષ્ણને રે વધાવ્યો. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા. તો આ રીતે આ કવિતાનો રાગ છે. હવે આપણે કવિતા વિશે થોડું સમજીએ. તો જ્યારે શ્રી કૃષ્ણએ યમુના નદીમાં જ્યારે ડૂબકી લગાવી અને એના પછી શું થયું એના વિશેનું આ કવિતામાં આપ્યું છે. તો જ્યારે કૃષ્ણ નદીમાં ગયા ત્યારે કૃષ્ણને જે જોઈને જે નાગણો હતી એ નાગણો કૃષ્ણને વિનંતી કરે છે કે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. એટલે કહે છે કે હે બાળક, તું આ જળ કમળ છોડીને જતો રહે. જો અમારો સ્વામી જાગશે તો તને મારશે અને અમને બાળ હત્યાનું પાપ લાગશે. કહે રે બાળક, તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. નાગણો કહે છે કે બાળક, તું માર્ગ ભૂલ્યો છે કે પછી તારા કોઈ દુશ્મને તને અહીંયા મોકલ્યો છે. નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. કે લાગે છે કે તારો કાળજ અહીંયા તને ખેંચીને લાવ્યો છે. તો કૃષ્ણ કહે છે કે નથી નાગણ, હું માર્ગ ભૂલ્યો કે નથી મારા વેરીએ વળાવ્યો. કૃષ્ણ કહે છે કે નાગણ, હું માર્ગ પણ નથી ભૂલ્યો
અને કોઈ મારા દુશ્મને પણ મને અહીંયા નથી મોકલ્યો. પણ મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. કૃષ્ણ કહે છે કે મથુરા નગરીમાં જુગટું એટલે કે જુગાર રમતા નાગનું શીશ હું હારી ગયો છું. તો હું નાગનું શીશ લેવા માટે અહીંયા, શીશ એટલે કે માથું, નાગનું માથું લેવા માટે અહીંયા આવ્યો છું. તો નાગણો કહે છે કે રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો, એટલે કે આવો રૂડો રૂપાળો છોકરો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણો, કે તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણો છે. કૃષ્ણ કહે છે કે મારી માતાએ બેઉ જન્મ્યા તેમાં હું નટવર નાનડો. મારી માતાએ બેઉ જન્મ્યા તેમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. કે કહે છે કે જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. તો નાગણો વિનંતી કરે છે કે લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોર્યો, એટલું મારા નાગથી સાનું આપું તુજને ચોર્યો. તો એને લાખ સવાનો હાર અને દોરીઓ ને બધું આપવાની વાતો કરે છે. તો કૃષ્ણ કહે છે કે શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો, સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોર્યો. તો કૃષ્ણ કહે છે કે હું તારો હાર ને દોરીએ બધું હું શું કરું. પછી ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. તો નાગણોએ પછી નાગના ચરણ સ્પર્શ કરી એટલે કે પગે લાગીને પછી મૂછ મરડીને નાગને જગાડ્યો. એ કહ્યું કે ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. કે સ્વામી ઉઠો, બારણે કોઈક બાળક આવ્યો છે. બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણે કાળી નાગ નાથ્યો. પછી બંને બળિયા એટલે કૃષ્ણ અને નાગ બંને બાથે વળગ્યા એટલે એમના વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. અને એમાં કૃષ્ણે કાળી નાગ નાથ્યો એટલે કે કૃષ્ણ એ કાલીએ નાગ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. સહસ્ત્ર પૈણા પૂંભવે જેમ ગગન ગાજે હાથીઓ, એટલે કે જ્યારે કૃષ્ણ અને નાગ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે નાગ સહસ્ત્ર પૈણા પૂંભવે છે જેમ ગગન ગાજે હાથીઓ. ગગન ગાજે હાથીઓ એટલે કે ગગનમાં જ્યારે ચોમાસામાં હાથીઓ નક્ષત્ર હોય અને જે રીતે આકાશમાં વાદળોનો ગડગડાટ થતો હોય એવો અવાજ અહીંયા આવે છે. નાગણ સૌ વિલાપ કરે જે નાગને બહુ દુઃખ આપશે, એટલે કે નાગણો બધી વિલાપ કરે છે કે દુઃખ વ્યક્ત કરે છે કે હવે આ નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે, એટલે કે હવે તેને મથુરા નગરીમાં લઈ જશે અને પછી એનું માથું કાપી નાખશે. બેઉ કર જોડી વિનવે એટલે કે બંને હાથ જોડીને એ વિનંતી કરે છે કે સ્વામી મૂકો અમારા કંથને, એટલે કે અમારા પતિને તમે છોડી મૂકો. અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને, એટલે કે અમે અપરાધી છીએ, અમે કાંઈ સમજ્યા નહીં અને અમે ભગવાનને ઓળખ્યા પણ નહીં. થાળ ભરી સગ મોતીડી શ્રી કૃષ્ણને વધાવ્યો. પછી થાળ ભરીને સગ મોતીડી કૃષ્ણ ભગવાનને વધાવ્યા અને નરસૈયાના નાથ પાસેથી એટલે કે શ્રી કૃષ્ણ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. નરસિંહ મહેતા આ કવિતાના લેખક છે. તો આ રીતે શ્રી કૃષ્ણ એક કાલી નાગ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. તમને યમુના નદીને એના ઝેરથી બચાવે છે. હવે વાતચીત છે કે તમે વિચાર્યું હોય તેવું કવિતામાં શું થયું, તે સિવાય શું થયું. તો મેં વિચાર્યું હતું કે કૃષ્ણ નદીમાં જશે તો કાલીએ નાગ સાથે યુદ્ધ થશે, એવું કવિતામાં થયું. તે સિવાય કૃષ્ણએ કાલી નાગને નાથ્યો એવું પણ થયું. બીજું છે કે શું થયું તેની તમને સૌથી વધુ નવાઈ લાગી. તો કૃષ્ણએ કાલી નાગને નાથ્યો તેની મને નવાઈ લાગી. કવિતા ગાતી વખતે તમને ક્યારે ખૂબ મજા પડી. તો કવિતા ગાતી વખતે બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણે કાલી નાગ નાથ્યો, સહસ્ત્ર પ્રેરણા પૂંભવે જેમ ગગન ગાજે હાથીઓ. આ ગાવાની મને ખૂબ મજા પડી. તમને કૃષ્ણની ચિંતા ક્યારે થઈ. તો કૃષ્ણએ દડો લેવા નદીમાં છેક તળિયા સુધી ડૂબકી લગાવી. ત્યાં નાગોણે કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા, કેમ કે અમારા સ્વામી જાગશે તો તને મારશે અને અમને બાળ હત્યા લાગશે. આ સમયે મને કૃષ્ણની ચિંતા થઈ. બીક લાગે તેવું કવિતામાં ક્યારે થયું. તો કવિતામાં નાગ અને કૃષ્ણ બંને બાથે વળગ્યા ત્યારે સહસ્ત્ર ફેણાના પૂંફાડા એવા થયા કે જાણે આકાશમાં વાદળો જોરદાર ગડગડાટ થતો હોય. આ વખતે બીક લાગે તેવું થયું. તમને કઈ કઈ બાબતોથી બીક લાગે. તો મને સાપ જેવા ઝેરી પ્રાણીઓથી અને વાઘ સિંહ જેવા હિંસક પ્રાણીઓથી બીક લાગે. તમે નદીમાં નહાવા ગયા છો, પાણીમાં ભૂસકા માર્યા છે,
તો અહીંયા જો તમે ગયા હોય તો હા લખવાનું અને ના ગયા હોય તો ના લખવાનું. તો અહીંયા હા, હું નદીમાં નાહવા ગયો છું અને પાણીમાં પણ ભૂસકા માર્યા છે. કૃષ્ણ સિવાયના ગોવાળીઓને તરતા આવડતું હશે? તમને એવું સાથે લાગે છે? તો ના, કૃષ્ણ સિવાયના ગોવાળીને તરતા આવડતું હશે નહીં, કેમ કે કોઈ નદીમાં જવા તૈયાર થયું નહીં. પછી છે કે તમે પાણીમાં રહેતા સાપ જોયા છે? ક્યાં? તો હા, મેં મારા ગામના તળાવમાં પાણીમાં રહેતા સાપ જોયા છે. પછી આપેલું છે કે ઇન્ટરનેટ પરથી એનાકોન્ડા શોધી કાઢો, જુઓ, તેની વર્ગમાં વાત કરો. તો અહીંયા આપણે એનાકોન્ડાનું એક ચિત્ર મૂકેલું છે. તો આ એનાકોન્ડા છે એ બહુ મોટો સાપ હોય છે અને એ માનવ જેવા અને મોટા મોટા પ્રાણીઓને પણ એ આખો ગળી જતો હોય છે. અને આ સાપ છે મોટાભાગે દક્ષિણ અમેરિકાના દેશોમાં જોવા મળતો હોય છે. હવે નીચે આપેલું છે કે વાક્ય ખરું હોય તો અનુલેખન કરો, ખોટું હોય તો સુધારીને લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે કે ગોવાળિયા દરરોજ ગેડી દડો રમતા હતા. તો આ વાક્ય ખોટું છે. ગોવાળિયા દરરોજ જુદી જુદી રમતો રમતા હતા. આ વાક્ય સાચું છે. એ રીતે પહેલું છે કે મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી. તો આ વાક્ય સાચું છે, ખરું છે. મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી. એ રીતે આપણે પણ અનુલેખન કરવાનું છે. બીજું છે દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા. તો આ વાક્ય ખરું છે. દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા. બીજું છે કૃષ્ણના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય. તો આ વાક્ય ખોટું છે. કૃષ્ણના મોટાભાગના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ દડો લેવા નદીમાં ના જાય. ચોથું છે બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી. તો આ વાક્ય પણ ખોટું છે. સુધારેલું વાક્ય છે કે બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની હા કે ના પાડી. અને પાંચમું વાક્ય છે બધાને ડર હતો કે કૃષ્ણમાં નદીમાં જશે તો ડૂબી જશે. તો આ વાક્ય ખરું છે. બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે. પછી છઠ્ઠું વાક્ય છે કૃષ્ણે નદીમાં દડો ફેંક્યો હતો. તો ખોટું. કૃષ્ણે દડાને જોરથી ફટકાર્યો એટલે દડો નદીમાં પડ્યો હતો. સાતમું છે મથુરાના લોકો ગોકુળમાં દૂધ, દહીં, માખણ વેચતા હતા. તો ખોટું છે. ગોકુળના લોકો મથુરામાં દૂધ, દહીં, માખણ વેચતા હતા. આઠમું છે બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ. તો વાક્ય ખરું છે. બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ. નવમું છે કાલિય નાગ યમુના નદીમાં રહેતો હતો. તો વાક્ય ખરું છે. કાલિય નાગ યમુના નદીમાં રહેતો હતો. અને 10મું છે દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો. તો વાક્ય ખોટું છે. દડો જેવો નદીમાં ગયો તેના થોડા સમય પછી તે ડૂબવા લાગ્યો. હવે કૃષ્ણ જેમ કાલિનાગને નાથીને ઊભા હતા તેમ ઊભા રહો, ત્યારબાદ જોડીમાં બેસો. વાર્તા અને કવિતાના આધારે નક્કી કરો કે નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે. તેની સામે ચોરસમાં ખરાની નિશાની કરો. તો અહીંયા શબ્દ આપ્યો છે અને સામે 3 વાક્યો આપે છે. જે વાક્ય બંધ બેસતું હોય એના આગળ આપણે ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા ધરો છે. તો ધરો એટલે કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી. પછી ચિંતાતુર. તો ચિંતાતુર એટલે ગોવાળીઓને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે. ઝંપલાવવું. તો કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો. જીવનું જોખમ. તો ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે. અને ભાથું. એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પડાવશે. હવે ફરીથી કરીએ ધમાલ. ધમાચકડી 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 મારું નામ. આ કવિતા આપણે અહીંયા ગાવાની છે. હવે લાગુ ન પડતો હોય તે શબ્દ છેકી વાક્ય પૂરું કરો. તો અહીંયા આપણે શબ્દો ચેકેલા છે. આપણે સાચું વાક્ય અહીંયા વાંચીશું. તો પહેલું છે ગોવાળિયા મથુરા ગામ પાસેની યમુના નદીના કાંઠે પાણીમાં રમતા હતા. બીજું છે કૃષ્ણએ દડાને એવો માર્યો કે નદીમાં ગયો. ત્રીજું છે એક ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મોટાભાઈની વાત માની જશે. ચોથું કૃષ્ણને ભરોસો હતો કે પોતે દડો લાવી શકશે. પાંચમું છે કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓ વિનંતી કરતી હતી. છઠ્ઠું છે નાગણ નાગને સ્વામી કહે છે. અને સાતમું છે નાગણ કૃષ્ણને સમજાવતા કહે છે કે તને તારા દુશ્મને અહીં મોકલ્યો છે. હવે નાટક તૈયાર કરી ભજવો. અંક 1 નાગ માથે નટવર, અંક 2 નાગદમન.
તો આપણે અહીંયા આ ભજવવાનું છે. તમે કાલિયા નાગ હો તો આખી વાત કઈ રીતે કરો, જૂથમાં બેસીને વાર્તા તૈયાર કરો અને કહો. તો આ પ્રવૃત્તિ પણ આપણે અહીંયા કરવાની છે. પછી આપેલું છે કે જોડકા જોડો. અ વિભાગના પ્રશ્નોના જવાબ બ વિભાગમાં છે. જબવામાં શબ્દો છાપા ગા થઈ ગયા છે, એટલે કે જવાબમાં શબ્દો આગા પાછા થઈ ગયા છે. સાચો જવાબ શોધીને વાક્યો રસખા કરો, એટલે કે સરખા કરો. અ વિભાગમાં આપેલી જગ્યામાં ઝીણા ઝીણા અક્ષરથી લખો. તો અહીંયા અ વિભાગના પ્રશ્નો છે એની સામે જવાબ છે એ બ વિભાગમાંથી લખવાના છે, પણ બ વિભાગની અંદર આડાઅવળા લખેલા છે, તો આપણે એને સુધારીને અહીંયા લખવાના છે. તો પહેલું છે કે નાગનું નામ શું હતું? તો નદીમાં રહેતા નાગનું નામ કાલિય હતું. યશોદાને કોણ ફરિયાદ કરતું હતું? તો કૃષ્ણ વિશે દરરોજ ગોપીઓ યશોદાને ફરિયાદ કરતી હતી. નદીમાં કોણ ગયું? તો દડો પાછો લાવવા માટે કૃષ્ણ નદીમાં ગયા. કૃષ્ણ વિશે બલભદ્ર શું કહેતા? તો કૃષ્ણ કોઈની વાત ન માને, કાયમ પોતાનું ધાર્યું જ કરે. કૃષ્ણ માખણ કેમ ચોરતા હતા? તો બધા બાળકોને માખણ ખાવા મળે એ માટે ચોરતા હતા. પછી પગની આંટી મારી કૃષ્ણની જેમ 1 મિનિટ સ્થિર ઊભા રહો. ત્યારબાદ પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, કૃષ્ણને સમજાવવા ગોવાળિયાએ શું શું કર્યું? તો કૃષ્ણને સમજાવવા ગોવાળિયાએ અંદરો અંદર ગણગણાટ કર્યો. એકે કહ્યું, કૃષ્ણને જવું પડે, તેમાં તેના જીવનું જોખમ છે. બીજા મિત્રે કહ્યું, કાલે કાનુડો બીજો દડો લેતો આવશે, આ દડો ભલે કાલે નાગના ઘરે રહે. આમ વિવિધ તર્ક વિતર્કો કર્યા. બીજો પ્રશ્ન છે, કાલિય નાગ વિશે 2-3 વાક્ય લખો. કાલિય નાગ યમુના નદીના ઊંડા ધરામાં રહેતો હતો. તેના ઝેરથી નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું. તે ખૂબ જ બળવાન હતો. ત્રીજો પ્રશ્ન છે, નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું? તો નાગણે કૃષ્ણને પાછા મોકલવા માટે નાગનો ડર બતાવ્યો. કૃષ્ણના રૂપ રંગના વખાણ કર્યા. અંતમાં પોતાનો 1.25 લાખનો હાર આપવાની પણ લાલચ આપી. ચોથું છે, નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો. નાગણે નાગના પગ દબાવીને મૂછ મરડીને નાગ જગાડ્યો. બંને બળિયા બાથે વળગ્યા. નાગની ફેણો વાદળોના ગડગડાટની જેમ ફૂંફાડા મારતી હતી. કૃષ્ણે કાલે નાગ પર વિજય પ્રાપ્ત કરે છે. અંતમાં નાગણો નાગને છોડી મૂકવા માટે વિનંતી કરે છે. 5મો પ્રશ્ન, કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી? તો નાગણોના આટલું બધું સમજાવવા છતાં કૃષ્ણ પાછા ફર્યા નહીં, એ વાત મને ગમી. પછી કૌંસમાં આપેલા શબ્દોની મદદથી વાક્યો પૂરા કરો. એમાં પહેલું છે, યશોદા માતા કહે, સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને સમજાવ્યો કે સમજાવીશ? તો સમજાવીશ. તો અહીંયા આવશે સમજાવીશ. બીજું છે, બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ન આવ્યા એટલે એ એકલા ગયા. ત્રીજું, ગોવાળોએ આજે ગિલ્લી દંડા રમવાનું નક્કી કર્યું હતું, પણ પછી અગરપાટો રમ્યા. ચોથું છે, નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે. અને 5મું, હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ આવશે. ત્યારબાદ ચાલો ગાઈએ ગીતડું, ધમાચકડી મારું નામ. પછી કૌંસમાં આપેલા શબ્દો જવાબ બને તે રીતે પ્રશ્ન બનાવવાના છે. અહીંયા તો એક વાક્ય આપેલું છે કે કૃષ્ણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. તો અહીંયા આપણે પ્રશ્નો બનાવવાના છે કે જેનો જવાબ કૃષ્ણે આવે, નદીમાં આવે, તળિયા સુધી આવે અને ડૂબકી લગાવી આવે. તો આપણે એ રીતે પ્રશ્ન બનાવીશું. તો કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી? કૃષ્ણે. કૃષ્ણે શામાં તળિયા સુધી ડૂબકી લગાવી? તો નદીમાં. કૃષ્ણે નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી? તળિયા સુધી. કૃષ્ણે નદીમાં તળિયા સુધી શું કર્યું? ડૂબકી લગાવી. તો આ રીતે આપણે પ્રશ્નો બનાવવાના છે. પછી બીજું છે, ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા. કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા નહોતા? તો ગોવાળિયા. ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા માંગતા નહોતા?
કનૈયાનો. ગોવાળિયા શું જોખમમાં મૂકવા માંગતા ન હતા? કનૈયાનો જીવ. અને ત્રીજું છે કે બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. પહેલા જવાબ લખો અને પછી પ્રશ્ન બનાવો. તો અહીંયા પણ આપણે એ રીતે જવાબ લખીને પ્રશ્ન બનાવવાના છે. હવે બે વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે બે વાક્યો બનાવો. ઉદાહરણ આપ્યું છે કે ફૈજાન બજારમાં ગયો. ફૈજાનને પેન ખરીદવી હતી. તો એનો અર્થ ના બદલાય એ રીતે અહીંયા બે વાક્યો બનાવેલા છે કે ફૈજાન બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી. અને બીજું વાક્ય છે પેન ખરીદવા માટે ફૈજાન બજારમાં ગયો. હવે પહેલું વાક્ય આપ્યું છે કે અમે મેદાનમાં ગયા, અમારે ગિલ્લી દંડો રમવા હતા. તો આપણે વાક્ય બનાવીશું કે અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગિલ્લી દંડો રમવા હતા. અને બીજું વાક્ય અમારે ગિલ્લી દંડો રમવા હતા માટે અમે મેદાનમાં ગયા. બીજું છે કે મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ, મેરીને મેચ જોવી હતી. તો વાક્ય આપણે બનાવીશું કે મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી કારણ કે એને મેચ જોવી હતી. મેરીને મેચ જોવી હતી માટે તે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી. ત્રીજું છે હું રાત્રે મોડે સુધી જાગું છું. રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. તો હું રાત્રે મોડે સુધી જાગું છું કારણ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. અને બીજું વાક્ય કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે માટે હું રાત્રે મોડે સુધી જાગું છું. ચોથું છે અમે કેવડિયા ગયા, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. તો અમે કેવડિયા ગયા કારણ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. અને બીજું વાક્ય છે કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું માટે અમે કેવડિયા ગયા. પાંચમું છે છોકરા મેદાનમાં ભેગા થયા, તેમણે કબડ્ડી રમવાની હતી. તો આપણે અહીંયા બે વાક્યો બનાવેલા છે કે છોકરા મેદાનમાં ભેગા થયા કારણ કે તેમને કબડ્ડી રમવાની હતી. અને બીજું વાક્ય કે છોકરાને કબડ્ડી રમવાની હતી માટે તેઓ મેદાનમાં ભેગા થયા. હવે એડી પર ઊભા થાવ, હાથ ઊંચા કરી સ્થિર ઊભા રહો. જૂથમાં બેસી જાઓ. હવે ઉદાહરણ મુજબ વાક્યો લંબાવો. વાક્ય સાચું જ રહે તે રીતે વધુમાં વધુ શબ્દો ઉમેરીને વાક્ય લંબાવવાનું છે. આપેલા વાક્યની શરૂઆતમાં, વચ્ચે કે પછી નવા શબ્દો ઉમેરી શકાય એ રીતે આપણે વાક્યને લંબાવવાનું છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે શીતલ રમતી હતી, શીતલ સવારે રમતી હતી, શીતલ દરરોજ સવારે રમતી હતી, શીતલ દરરોજ સવારે અને સાંજે રમતી હતી, શીતલ દરરોજ સવારે અને સાંજે જુદી જુદી રમતો રમતી હતી, શીતલ દરરોજ સવારે શાળાએ જતા પહેલા અને સાંજે શાળા છૂટ્યા પછી જુદી જુદી રમતો રમતી હતી. તો આ રીતે આપણે વાક્ય લંબાવવાના છે. જોયું ને, 3 શબ્દોનું એક વાક્ય 16 શબ્દોનું બની ગયું. તમે પણ બનાવો. કૌંસમાંથી શબ્દ સંખ્યા લખો. તમે બનાવેલા વાક્યો આખા વર્ગ સમક્ષ મોટેથી વાંચી સંભળાવો. અહીં પહેલું વાક્ય છે કે અમે મીઠાઈ ખાધી. તો આ વાક્યને આપણે અહીંયા લંબાવેલા છે અને શબ્દોની સંખ્યા ગણીને આપણે બાજુમાં અહીંયા લખી દઈશું. એ રીતે નીચે મોટું વાક્ય લખો. ઘરકામ આપેલું છે તો ચોથું, પાંચમું અને છઠ્ઠું જે વાક્ય છે આપણે ઘરકામ તરીકે આપણે અહીંયા લખવાનું છે. હવે નીચેના વાક્યો વાંચો. વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જુઓ. તો પહેલું વાક્ય છે એક સસલું થોડું હોય, જંગલમાં તો ઘણા સસલા હોય. તો એમાં એક સસલું અને ઘણા સસલા એની નીચે લીટી દોરેલી છે. તો એક સસલું તો એક કેવું અને વધારે સસલા હોય તો કેવા. બીજું છે સિંહથી તો એક સસલો હોય તોય બીએ અને 10 સસલા હોય તોય બીએ. તો અહીંયા એક સસલો અને 10 સસલા. એક સસલો એટલે કે કેવો અને વધારે સસલા હોય તો કેવા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક વચન, બહુવચન, પછી આજે અને આવતીકાલે એટલે કે વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એના વિશે વાત છે. પછી અહીંયા સ્ત્રીલિંગ અને પુલ્લિંગની વાતો છે. તો આ રીતે અહીંયા આપેલું છે.
પછી નીચે બબે વાક્યો ભેગા થઈ ગયા છે એમને છૂટા પાડીને લખો. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે નીચેના વાક્યોને આપણે અહીંયા છૂટા પાડવાના છે. તો પહેલું છે કે ગયા અમે રોજ વર્ષે સાંજે રમીએ છીએ, અમે ખોખોની મેચ જીત્યા હતા. તો અમે રોજ સાંજે રમીએ છીએ, ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. એ રીતે બીજું વાક્ય છે કે અમે ગિરનારમાં રોપવે જોયો હતો, પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે. અને ત્રીજું વાક્ય છે ચકી બહેન ઊંઘી ગયા હતા, કાબરોને જીવડા ખાવાની મજા આવે છે. ચોથું વાક્ય છે તમારે પેન્સિલ જોઈએ છે, મારી પાસે નથી. અને પાંચમું વાક્ય છે બધા લાઈનમાં ઊભા રહો, તમારો વારો આવે તેની રાહ જુઓ. હવે ધમાલ ટાઈમ છે એટલે કે ધમાચકડી મારું નામ એ ગીતડું ગાવાનું છે. ત્યારબાદ 4-4ના જૂથમાં ચર્ચા કરીને જણાવો કે આપેલી સમસ્યા કે ગુંચ તમે કેવી રીતે ઉકેલશો. તો અહીંયા સમસ્યા ગુંચ આપેલી છે એ આપણે ઉકેલવાની છે. તો આપણે પહેલા એને વાંચી લઈશું કે તમારી શાળામાંથી કબડ્ડીની ટીમ તાલુકામાં રમવા જવાની છે. કુલ 12 ખેલાડી જવાના છે. એક શિક્ષકે એમ કહ્યું કે ધોરણ 3, 4 અને 5માંથી 4-4 ખેલાડી લઈ લઈએ. બીજા શિક્ષકે કહ્યું કે ધોરણ 3થી 5માં સૌથી સારું રમતા હોય એવા 12 ખેલાડી લઈ લઈએ. શું નક્કી કરશો? કેવી રીતે? તો આ આપણે નક્કી કરવાનું છે. એ રીતે ગુજરાતીની એકમ કસોટી તમારા કરતાં તમારા મિત્રના વધુ ગુણ હતા. પાછળથી તમને ખબર પડી કે એ મિત્રે કોઈક બીજામાંથી જોઈને જવાબો લખ્યા હતા. હવે તમે શું કરશો? સાહેબને અને મિત્રને શું કહેશો? પછી છે કે ચોથા ધોરણના વર્ગખંડની સફાઈ બાળકો જ કરે છે. દરરોજ 3 બાળકોનો સફાઈ કરવાનો વારો હોય છે. તમારો એક મિત્ર સફાઈના વારાના દિવસે જાણે જોઈને મોડો આવે છે. સતત 3 વાર સુધી આવું થયું. હવે તમે શું કરશો? મિત્ર કે શિક્ષકને શું કહેશો? તો આ બધી જે સમસ્યાઓ છે એનો આપણે અહીંયા ઉકેલ લાવવાનો છે. ત્યાર પછી ચાલો હસીએ અને લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દો અહીંયા આપેલા છે. તો નીચે શબ્દ બેંકમાં અહીંયા આપણે પૂરવાની છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.